નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત ડીએલએડ કોલેજ શ્રી શિવ શાસ્ત્રી અધ્યાપન મંદિરની અધ્યાપિકા હું રેખાદેવી સિંઘ ડીએલએડ પ્રથમ વર્ષની તમામ તાલીમાર્થી બહેનોનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. તાલીમાર્થી બહેનો, આ વિડીયોમાં આપણે આ કોર્સ એટલે કે પ્રથમ વર્ષનો કોર્સ 2B ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજ એનો અભ્યાસ કરીશું. કોર્સ 2Bનું ત્રીજા પ્રકરણનો અભ્યાસ આપણે કેટલાક સમયથી કરી રહ્યા છીએ, જેનું ટાઇટલ છે શિક્ષણની સમાજશાસ્ત્રીય આધારશિલા. તો આ પ્રકરણ 3 શિક્ષણની સમાજશાસ્ત્રીય આધારશિલાના જે મુદ્દાઓ તથા પેટા મુદ્દાઓનો અભ્યાસ આપણે કરેલ છે તેને ફરીથી તાલીમાર્થી બહેનો અહીંયા એક વખત આપણે યાદ કરી લઈએ. તો અહીંયા સ્ક્રીન પર આપ જોઈ શકો છો એ મુદ્દાઓ કયા કયા છે જેનો અભ્યાસ આપણે કરેલ છે. તો પ્રસ્તાવના, ઉદ્દેશો, ત્રીજો મુદ્દો શિક્ષણનું સમાજશાસ્ત્ર, એનો અભ્યાસ આપણે એના 5 પેટા મુદ્દા દ્વારા કરેલ છે. એમાંનો પહેલો પેટા મુદ્દો છે શિક્ષણના સમાજશાસ્ત્રની સંકલ્પના, બીજો પેટા મુદ્દો શિક્ષણના સમાજશાસ્ત્ર તથા શૈક્ષણિક સમાજશાસ્ત્ર વચ્ચેનો ભેદ, ત્રીજો પેટા મુદ્દો શિક્ષણના સમાજશાસ્ત્રનું સ્વરૂપ, ચોથો પેટા મુદ્દો શિક્ષણના સમાજશાસ્ત્રનું અભ્યાસ ક્ષેત્ર, પાંચમો પેટા મુદ્દો શિક્ષણના સમાજશાસ્ત્રના અભ્યાસનો શૈક્ષણિક ફલિતાર્થ. ત્યારબાદ આપણે ચોથો મુદ્દો સામાજિક પરિવર્તન અને શિક્ષણ, એનો અભ્યાસ પણ આપણે એના 3 પેટા મુદ્દા દ્વારા કરેલ છે. તો એનો પહેલો પેટા મુદ્દો છે સામાજિક પરિવર્તનનો અર્થ અને સંકલ્પના, બીજો પેટા મુદ્દો છે સામાજિક પરિવર્તન લાવનારા અને અસર કરતા પરિબળો, ત્રીજો પેટા મુદ્દો છે શિક્ષણ અને સામાજિક પરિવર્તન. તો અહીંયા તાલીમાર્થી બહેનો, આપણે આ પ્રકરણ 3ના જે મુદ્દાઓ અને પેટા મુદ્દાઓનો અભ્યાસ આપણે કરેલ છે તેને આપણે યાદ કર્યા. હવે આ વિડીયોમાં આપણે પ્રકરણ 3નો 5મો મુદ્દો સામાજિકીકરણ અને શિક્ષણની સંસ્થાઓનો શૈક્ષણિક ફલિતાર્થ એનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે અંગ્રેજીમાં એક જોસેફ રાવ કરીને એમણે આ સામાજિકીકરણ અને શિક્ષણની સંસ્થાઓના વિશે એક કોટેશન આપ્યું છે, એમનો અભિપ્રાય છે, એના વિશે આપણે સમજીશું તાલીમાર્થી બહેનો. તો ધ સોશિયલાઇઝેશન ઓફ ધ ચાઇલ્ડ ઇઝ રિયલાઇઝડ બેસ્ટ ઇન ચિલ્ડ્રન્સ ગ્રુપ્સ એન્ડ ધ ચાઇલ્ડ ઇઝ ધ બેસ્ટ એજ્યુકેટર એન્ડ ટીચર ઓફ અધર ચિલ્ડ્રન. ગુજરાતીમાં એનો ભાવાર્થ સમજીએ તાલીમાર્થી બહેનો, તો બાળકોના જૂથમાં બાળકને સામાજિકીકરણની શ્રેષ્ઠ અનુભૂતિ થાય છે અને બાળક એ બાળકોનો શ્રેષ્ઠ અધ્યાપક અને શિક્ષક છે. તો અહીંયા આપણે આ જોસેફ એચ રાવ એની જે સામાજિકીકરણ અને શિક્ષણની સંસ્થાઓ એમાં એટલે કે એનો બાળકો પર કઈ રીતે એની અસર થાય છે તે બાબતે આપણે અહીંયા ચર્ચા કરી. હવે તાલીમાર્થી બહેનો, આપણે આ જે સામાજિકીકરણ અને જે શિક્ષણની સંસ્થાઓ છે એમાં સૌપ્રથમ એટલે કે આ મુદ્દો જે છે સંસ્થાઓનો શૈક્ષણિક જે સામાજિકીકરણ અને શિક્ષણની સંસ્થાઓનો શૈક્ષણિક ફલિતાર્થ જે છે એમાં આપણે સામાજિકીકરણ વિશે થોડીક સામાન્ય ચર્ચા કરી લઈએ. તો તાલીમાર્થી બહેનો, આપણે સૌ જાણીએ છીએ કે માનવી એ સામાજિક પ્રાણી છે, એટલે માણસ એ સામાજિક પ્રાણી છે અને સામાજિક પરિવર્તન એ માનવ સમાજનું અભિન્ન અંગ છે, એવું આપણે અગાઉ જે છે એ ચર્ચા કરી હતી. તો એ જ રીતે જેને કહેવાય કે સામાજિકીકરણની પ્રક્રિયા પણ માનવ સમાજ સાથે જોડાયેલી છે. પ્રત્યેક સમાજને હવે એ પ્રક્રિયા જે છે એ કેવી રીતે થતી હોય છે એના વિશે આપણે સમજ મેળવીએ. તો જે સમાજ છે, ઘણા જુદા જુદા સમાજ છે, જેમ કે બ્રાહ્મણ સમાજ, રાજપૂત સમાજ, વૈશ્ય સમાજ, શૂદ્ર છે એમના સમાજ. તો આ બધા જે જુદા જુદા સમાજો છે એમાં દરેક જે એટલે કે પ્રત્યેક સમાજને પોતાના આગવા સંસ્કારો હોય છે. તેમાં રહેતી પ્રત્યેક વ્યક્તિ તે સંસ્કારોને પોતાનામાં વિકસાવે છે અને એનાથી વ્યક્તિ સમાજની ઓળખને અનુરૂપ બને છે
અને આ જે પ્રક્રિયા થાય છે એ સામાજિકીકરણ છે. આમ તો તમારો જે કોર્સ 1B છે એમાં જે ત્રીજું પ્રકરણ છે મનોસામાજિકી વિકાસ અને સામાજિકીકરણ, આ જે પ્રકરણ છે એમાં 5મો મુદ્દો છે કે સામાજિકતાનો વિકાસ, અને એમાં જે ત્રીજો મુદ્દો છે સામાજિકીકરણની સંકલ્પના, એમાં સામાજિકીકરણ વિશે બહુ ડિટેલમાં આપેલો છે. અભ્યાસ કરશો, એ કર્યો જ હશે આમ તો આપને આ જે સામાજિકીકરણ શું છે એ બહુ સારી રીતે ખબર પડી જશે. હવે તાલીમાર્થી બહેનો, આ જે સામાજિકીકરણની પ્રક્રિયા છે અને જે શિક્ષણની સંસ્થાઓ છે, જે પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, કોલેજો, વ્યવસાયિક કોલેજો, તો આ બધા જે છે એ આ બાળકના વિકાસમાં કઈ રીતે ભાગ ભજવે છે એનો અભ્યાસ જે છે એ આપણે અગાઉના જે મુદ્દાઓ છે એમાં આપણે કર્યો છે, શિક્ષણનું સમાજશાસ્ત્ર અને શિક્ષણ અને સામાજિક પરિવર્તન જે છે એમાં. આ મુદ્દામાં આપણે તાલીમાર્થી બહેનો આ સામાજિકીકરણ અને શિક્ષણની સંસ્થાઓ જે છે એ બાળકના શિક્ષણના વિકાસમાં, વ્યક્તિગત વિકાસમાં કઈ રીતે ભાગ ભજવે છે તે બાબતો આપણે આ શૈક્ષણિક ફલિતાર્થમાં સમજવાની છે. તો સૌપ્રથમ જે બાબત છે એ છે કે શિક્ષકે બાળકના સામાજિકીકરણ વિકાસ કરવાના પ્રયત્નો જે છે એ સભાનપૂર્વક કરવા જોઈએ. સામાજિકીકરણ જો આપ સમજો તો શરૂઆતમાં જ કહ્યું હતું તાલીમાર્થી બહેનો કે પ્રત્યેક સમાજને પોતાના આગવા સંસ્કારો હોય છે અને વ્યક્તિ એ સંસ્કારોને પોતાનામાં વિકસાવે છે, અને એ રીતે જેને કહેવાય કે વ્યક્તિ એ સમાજની ઓળખને અનુરૂપ બને છે. તો દરેક સમાજ જે છે એ અલગ અલગ છે, અને એટલા માટે જ શિક્ષકે આ બાળકના સામાજિકીકરણ વિકાસ કરવાના પ્રયત્નો જે છે એ સભાનપૂર્વક કરવાના છે. ત્યારબાદ શૈક્ષણિક ફલિતાર્થમાં બીજી બાબત આવે છે એ છે કે શિક્ષકે અધ્યયન અને અધ્યાપન દરમિયાન વિદ્યાર્થીઓ જૂથમાં કાર્ય કરે તેવી જૂથ અધ્યાપન પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. બીજા વર્ષની અગાઉની જે બીજા વર્ષની તાલીમાર્થી બહેનો છે એમાં એક પ્રોજેક્ટ કાર્ય આપ્યું હતું, જેમાં આપ એટલે કે તાલીમાર્થી બહેનો જૂથમાં કામ કરે એ રીતની પદ્ધતિ જે છે એનો ઉપયોગ કર્યો હતો પ્રોજેક્ટ કાર્ય દરમિયાન. તો એ રીતે જે અધ્યયન એટલે કે શીખવાની અથવા તો શીખવવાની જે પ્રક્રિયા છે એ દરમિયાન વિદ્યાર્થીઓ જૂથમાં કામ કરે તો વિદ્યાર્થીઓનું જે સામાજિકીકરણની જે પ્રક્રિયા છે એ બહુ સારી રીતે થઈ શકે. ત્યારબાદ તાલીમાર્થી બહેનો જે શૈક્ષણિક ફલિતાર્થમાં બાબતનો આપણે અભ્યાસ કરવાનો છે એ તો કે જે બાળક પર સામાજિકીકરણનો પ્રભાવ જોવા નથી મળ્યો એટલે કે નહીં મળ્યો હોય તેવા બાળકોના કૌટુંબિક પૃષ્ઠભૂમિનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો સામાજિકીકરણનો પ્રભાવ જે બાળક પર આપણને શાળા શિક્ષણ કાર્ય દરમિયાન જોવા મળતો નથી, શાળાના પટાંગણમાં જોવા મળતો નથી, વર્ગખંડમાં જોવા નથી મળતો, તો એવા બાળકોનો જે કુટુંબ છે એની પૃષ્ઠભૂમિનો એટલે કે એનો અભ્યાસ જે છે, કૌટુંબિક પરિસ્થિતિ છે એનો અભ્યાસ કરવો જોઈએ, એટલે કે પ્રયત્ન કરવો જોઈએ. ત્યારબાદ છે કે વર્ગમાં બાળકોને કૌટુંબિક માહિતી મેળવી સુદૃઢીકરણનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે બાળકોની કૌટુંબિક માહિતી મેળવીને એ પ્રમાણે આપણે વર્ગમાં સુદૃઢીકરણનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદની બાબત છે કે શિક્ષકે મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતોનો ઉપયોગ કરી બાળકને અધ્યયન પ્રત્યે પ્રેરિત કરવા જોઈએ. મનોવૈજ્ઞાનિક જે પહેલો એટલે કે કોર્સ 1નો જે પ્રથમ વર્ષ અને બીજા વર્ષમાં જે તમારો જનરલ સબ્જેક્ટ છે એ આને લગતો જ છે, જેથી કરીને આપ બાળકની જે
સાયકોલોજી છે એને સમજીને આપ એ રીતે શિક્ષણ કાર્ય કરી શકો. શાળામાં હકારાત્મક વાતાવરણનું સર્જન કરી બાળકને શાળાએ આવવા ઉત્સાહ રહે તેવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ. સમજી શકાય તેવી બાબત છે. ત્યારબાદ તાલીમાર્થી બહેનો શાળા કક્ષાએ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ જેવી કે પ્રાર્થના સભા, રમતગમત, જુદી જુદી જે સ્પર્ધાઓ છે એ સ્પર્ધાઓ વગેરેનું આયોજન કરવું જોઈએ, જેથી કરીને સામાજિકીકરણનો વિકાસ જે છે એ થઈ શકે. ત્યારબાદ તાલીમાર્થી બહેનો બાળક જે છે એ ગ્રંથાલયનો ઉપયોગ કરે. ગ્રંથાલય એટલે કે પુસ્તકાલય, વર્તમાનપત્રો, મેગેઝીન અને સામાયિકો આ બધાનું વાંચન કરે તેવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ. આ બાબતને એટલે કે સામાજિકીકરણ અને શિક્ષણની સંસ્થાઓનો જે શૈક્ષણિક ફલિતાર્થમાં જે બાબતનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ તાલીમાર્થી બહેનો, એ તમામ બાબતો આપ આ કોલેજમાં એટલે કે આ તમામ બાબતોની જે પ્રવૃત્તિઓ છે એ આપ કોલેજમાં જોઈ જ રહ્યા છો. ત્યારબાદ છે કે ટીવી અને ચલચિત્રોના સાંસ્કૃતિક પ્રદૂષણથી દૂર રહી એમાં જે પ્રકાશિત થતા સાંસ્કૃતિક, અહીં ચલચિત્રના સાંસ્કૃતિક પ્રદૂષણથી દૂર રહી આવો શબ્દ વાપર્યો છે, એટલે કે જે બાબતોની અસર બાળકો ઉપર ખરાબ રીતે પડે છે તો એમાં દૂર રહીને એમાં પ્રકાશિત થતા જે સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમથી જે એટલે કે શૈક્ષણિક કાર્યક્રમો આવે છે એનાથી બાળકોને વાકેફ કરવા જોઈએ અને એ રીતે એ કાર્યક્રમો બતાવીને એનામાં સાંસ્કૃતિક અને શૈક્ષણિક બાબત જે છે એનાથી પ્રેરિત કરી શકાય, જોવા માટે પ્રેરિત કરી શકાય. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે આ પ્રકરણ 3નો 5મો મુદ્દો સામાજિકીકરણ અને શિક્ષણની સંસ્થાઓનો શૈક્ષણિક ફલિતાર્થ એનો અભ્યાસ આપણે વિગતે કર્યો. હવે આપણે આ ત્રીજો પ્રકરણ શિક્ષણની સમાજશાસ્ત્રીય આધારશિલાનો 6થો મુદ્દો લોકશાહી અને શિક્ષણ એનો અભ્યાસ કરીશું. તો આપણી ભારતની જે સંસદ છે એ સંસદમાં લોકસભાના પહેલા અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકર એમણે લોકશાહી વિશે પોતાનો અભિપ્રાય આપ્યો છે. એ આપણે જોઈએ તાલીમાર્થી બહેનો. તો એમણે કહ્યું છે કે લોકશાહીનો પાયો લખાણો પર નથી, નિયમો પર નથી, પરંતુ પ્રજાની વૃત્તિઓ અને નીતિ પર હોય છે. તો અહીંયા આપ સમજી શકો છો કે લોકશાહીનો પાયો જે છે એ લખાણો કે નિયમો પર નહીં, પરંતુ પ્રજાની વૃત્તિઓ અને નીતિ એની પર હોય છે, એ પ્રમાણે ઘડાતું હોય છે. તો અહીંયા આપણે એ બાબતની ચર્ચા કરવાની છે તાલીમાર્થી બહેનો કે રાજ્ય એ વ્યવસ્થાનું તંત્ર છે જેમાં નિયમન એટલે કે નિયમો જે છે એ, કાયદો, નેતૃત્વ, માર્ગદર્શક સિદ્ધાંતોનું માળખું અને સત્તા એ બધું જે છે એ રાજ્યની વ્યવસ્થા તંત્રમાં જેને કહેવાય કે કેન્દ્ર સ્થાને છે. આ બાબત જે છે એને ધ્યાનમાં રાખીને રાજનીતિ જે છે એ કરવામાં આવતી હોય છે, એટલે કે રાજનીતિમાં જે વ્યવસ્થા છે એ કરવામાં આવતી હોય છે. ક્યારેક આપણે ઘણી જુદા જુદા દેશોમાં દુનિયામાં જોઈએ છે કે ક્યારેક એક હત્તું શાસન એટલે કે એક હત્તું સત્તા આપણને જોવા મળે છે, તો ક્યારેક સત્તાનું વિકેન્દ્રીકરણ પણ આપણને જોવા મળે છે. ઉદાહરણ તરીકે ઉત્તર કોરિયામાં જાઓ તો એક હત્તું સત્તા છે અને આપણે ભારતમાં જોવા જઈએ તો વિકેન્દ્રીકરણ એટલે કે સત્તાનું વિકેન્દ્રીકરણ જે છે એ જોવા મળે છે. તો આ પ્રકારે પ્રત્યેક રાજ્ય વ્યવસ્થામાં વહીવટ એ ચાલક બળ છે, જ્યારે શિક્ષણ વ્યવસ્થા એ વિકાસ વ્યવસ્થા છે. અહીંયા એક બાબત સમજવાની છે તાલીમાર્થી બહેનો કે પ્રત્યેક રાજ્ય વ્યવસ્થામાં વહીવટ એ ચાલક બળ છે, એટલે વહીવટી વ્યવસ્થા છે એને આપણે ધ્યાનમાં રાખવાનું છે તાલીમાર્થી બહેનો. તો
અહીંયા આ છે કે રાજ્ય વ્યવસ્થામાં વહીવટ એ ચાલક બળ છે, જ્યારે શિક્ષણ વ્યવસ્થા એ વિકાસ વ્યવસ્થા છે. રાજ્ય વ્યવસ્થામાં વહીવટ એ ચાલક બળ છે અને શિક્ષણ વ્યવસ્થા એ વિકાસ વ્યવસ્થા છે, જેમાં વ્યક્તિ વિકાસ ઘડતર એટલે કે જે વ્યક્તિ વિકાસ અને ઘડતર જે છે એ અગ્રસ્થાને છે. એટલે શિક્ષણ વ્યવસ્થા જે છે એમાં વિકાસ વ્યવસ્થા છે અને વિકાસ વ્યવસ્થામાં વ્યક્તિનું વિકાસ અને ઘડતર એ અગ્રસ્થાને રહેલું છે. તો માનવને મહત્વ આપનારી વ્યવસ્થા પર રાજ્ય વ્યવસ્થા વિવિધ રીતે અસર કરે છે. આપણે જોઈ શકીએ છીએ, અહીંયા ફરીથી તમને એ વાક્ય રિપીટ કરું છું તાલીમાર્થી બહેનો, કે માનવને મહત્વ આપનારી આ જે લોકશાહી, કારણ કે લોકશાહીમાં વ્યક્તિ, નાગરિક, પ્રજા એ કેન્દ્ર સ્થાને છે અને એટલા માટે જ આ માનવને મહત્વ આપનારી વ્યવસ્થા પર રાજ્ય વ્યવસ્થા જે છે એ વિવિધ રીતે અસર કરે છે. તો સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી, આઝાદી મેળવ્યા પછી આપણું રાષ્ટ્ર જે છે એ લોકશાહી રાજ્ય વ્યવસ્થાને સ્વીકારી છે. તાત્વિક રીતે આપણે જોવા જઈએ તો તાલીમાર્થી બહેનો, લોકશાહી એ રાજકીય શાસનની એક રીત જ નથી, પરંતુ સામાજિક તરાહનો કલ્યાણકારી વિચાર છે. લોકશાહી આદર્શોનો સમૂહ છે અને એ લોકશાહી છે એ જીવન જીવવાની રીત છે, વે ઓફ લાઈફ, જેમાં સમાજ વ્યવસ્થાનો જેને કહેવાય કે એટલે કે આ જે લોકશાહી છે એમાં સમાજ વ્યવસ્થા જે છે એ સમાજ વ્યવસ્થાનો અસ્વીકાર લોકશાહી કરે છે. સમાજ વ્યવસ્થા કેન્દ્ર સ્થાને નથી. નાગરિક અને પ્રજા જે છે એ લોકશાહીમાં કેન્દ્ર સ્થાને છે અને એ સંપૂર્ણ રીતે ફ્લેક્સિબલ સામાજિક પર્યાવરણનો સ્વીકાર કરે છે. ફ્લેક્સિબલ, જેને ગુજરાતીમાં લવચિક એમ કહીએ છીએ, કે જરૂરિયાત પ્રમાણે સામાજિક પર્યાવરણનું જે કંઈ પરિવર્તન આવતા હોય છે એને સ્વીકાર કરે છે. લોકશાહી એ વ્યક્તિને જીવવાના ચોક્કસ આદર્શો પૂરા પાડે છે. આપણે ઘણા દેશોમાં સરમુખત્યારશાહી જે છે એના વિશે સાંભળ્યું છે અને ઇતિહાસમાં પણ સરમુખત્યારો જે છે એટલે કે સરમુખત્યારશાહી વિશે આપણે સાંભળ્યું છે. તો એવા કેટલાય સરમુખત્યારો થયા છે કે તેમના રાજ્યમાં પ્રજા સંપૂર્ણ રીતે સુખી હોય, જેમણે પ્રજાને પોતાનો પ્રેમ આપ્યો હોય અને બદલામાં પ્રજાનો અપાર પ્રેમ મેળવ્યો પણ હોય. તો એવી જે સત્તા છે, સરમુખત્યારશાહી છે, એને ઉદાર સરમુખત્યારશાહી કહી શકાય. અહીંયા ઉદાસ શબ્દ ટાઈપિંગ થયેલો છે તાલીમાર્થી બહેનો, પરંતુ ઉદાર એવો શબ્દ વાંચવો, આ બાબત ધ્યાનમાં રાખવું, કારણ કે આટલું બધું ટાઈપિંગ કરવાનું હોય છે એટલે ક્યાંક ભૂલ થઈ જાય છે તાલીમાર્થી બહેનો, જેથી કરીને આ વિડીયો જોવો ત્યારે હું આપને સુધારીને આપણે કહી દઈશ. તો આવી જે સરમુખત્યારશાહી છે એને ઉદાર સરમુખત્યારશાહી કહી શકાય. તો આ શબ્દ એટલે કે ઉદાર સરમુખત્યારશાહી શબ્દ છે એ ઘણા બધા માણસોને આકર્ષી શકે છે. એ આકર્ષી શકે છે ભલે, પરંતુ લોકશાહીની બાબતમાં જોવા જઈએ તો એની ગતિ જે છે એ ધીમી છે અને બીજી કેટલીક પાછી મર્યાદાઓ છે. તો આ મર્યાદાઓથી જે પકડાયેલા લોકો છે આ ઉદાર સરમુખત્યારશાહીની લાલચમાં ફસાય છે. ફસાવી છે એવું લખ્યું છે પણ ફસાય છે એવી રીતે છે. એ લોકો આજે ઉદાર સરમુખત્યારશાહી જે શબ્દ છે એમાં જે ફસાય છે, લોકશાહીની જે ધીમી ગતિ અને મર્યાદાઓ કેટલીક છે એના કારણે આ જે ઉદાર સરમુખત્યારશાહીની લાલચમાં ફસાય છે એ લોકો ભૂલી જતા હોય છે કે પાળેલા પોપટને જેટલી વાનગીઓ મળે છે તેટલી વન્ય પોપટ જે છે એને નથી મળતી.
આપ એના દ્વારા સમજી શકો છો કે આ બાબત જે છે એ એવી છે કે પિંજરાના પંખીની કોઈને અદેખાઈ નથી આવતી. એટલે સરમુખત્યારશાહીની બાબતમાં છે કે લોકશાહી જે છે એ સ્વતંત્ર છે અને એટલે સ્વતંત્ર જે જંગલમાં રહેતો પોપટ છે એની સાથે એને સરખામણી કરવામાં આવી છે અને જે ઉદાર સરમુખત્યારશાહી છે અને પિંજરાના પંખી તરીકે પાળેલા પંખી તરીકેની ઉપમા આપવામાં આવી છે. તો અહીંયા એક બાબત જે છે એ સ્પષ્ટ થાય છે કે પિંજરાના પંખીની કોઈને અદેખાઈ આવતી નથી, પરંતુ દયા જ આવે છે. લોકશાહીનો જે આધાર છે એ માનવ સ્વતંત્રતા છે. સ્વતંત્રતાની વ્યાખ્યા જે છે એ એવી નથી કે હું કોઈનો ગુલામ નહીં. એ વ્યાખ્યા જે છે એ સ્વતંત્રતા માટે અધૂરી અને એકાંગી વ્યાખ્યા ગણાશે. પણ સાથે સાથે એક વાક્ય ઉમેરવું પડે, એટલે કે હું કોઈનો ગુલામ નહીં અને જોડે બીજું એક વાક્ય ઉમેરીએ કે મારો પણ કોઈ ગુલામ નહીં. એ વાક્ય ઉમેરીએ તો જ એ વ્યાખ્યા જે છે એ પૂર્ણ બને છે. અહીંયા તાલીમાર્થી બહેનો કે લોકશાહી અને શિક્ષણ જે છે એ એકબીજા સાથે કઈ રીતે સંકળાયેલા છે એની સામાન્ય આપણે ચર્ચા કરી છે કે લોકશાહી જે છે એમાં કેન્દ્ર સ્થાને જે છે એ પ્રજા છે, લોકો છે, નાગરિક છે, વ્યક્તિ છે. એમાં વ્યક્તિ વિકાસને મહત્ત્વ આપવામાં આવ્યું છે. એ બાબતની આપણે અહીંયા સામાન્ય ચર્ચા કરી છે. સરમુખત્યારશાહી જે છે ભલે ગમે તેટલી ઉદાર હોય, પરંતુ એમાં માનવીને સ્વતંત્રતા મળતી નથી. તો એ રીતે જેને કહેવાય કે સાચી લોકશાહી વગર સાચું સ્વતંત્ર શક્ય જ નથી. અને સાચું સ્વતંત્રતા વગર એટલે કે સાચી સ્વતંત્રતા વગર માનવીનો વિકાસ જે છે એ અધૂરો જ રહે છે. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે આ જે છઠ્ઠો મુદ્દો છે લોકશાહી અને શિક્ષણ, એની આપણે સામાન્ય ચર્ચા કરી છે. તાલીમાર્થી બહેનો, આ જે છઠ્ઠો મુદ્દો છે એના પણ 4 પેટા મુદ્દા છે અને એ 4 પેટા મુદ્દાઓ દ્વારા આપણે એનો અભ્યાસ કરવાનો છે. એ આપણે હવે પછીના વિડીયોમાં કરીશું. આ વિડીયોમાં માત્ર એની લોકશાહીની સાચી સમજ એટલે કે સામાન્ય સમજ અને લોકશાહી સાથે આ શિક્ષણ વ્યવસ્થા જે છે એ કઈ રીતે સંકળાયેલી છે અને શિક્ષણ વ્યવસ્થા પર આ જે લોકશાહી એટલે કે જે રાજ્ય વ્યવસ્થા છે એ કઈ રીતે અસર કરે છે તે બાબતની આપણે સામાન્ય જેને કહેવાય કે ટૂંકમાં ચર્ચા કરી છે. હવે ડિટેલમાં એનો અભ્યાસ આપણે એના 4 પેટા મુદ્દાઓ દ્વારા કરવાનો છે. તો તાલીમાર્થી બહેનો, હવે પછીના વિડીયોમાં આપણે આ છઠ્ઠો મુદ્દો લોકશાહી અને શિક્ષણ વ્યવસ્થા એટલે કે લોકશાહી અને શિક્ષણ એના જે 4 પેટા મુદ્દાઓ છે એ 4 પેટા મુદ્દાઓનો અભ્યાસ કરીશું. અને એનો અભ્યાસ કરવા માટે આપણે ફરીથી હવે પછીના વિડીયોમાં મળીએ. ત્યાં સુધી તાલીમાર્થી બહેનો, આપ સૌને મારા નમસ્કાર, આભાર. જય હિન્દ, જય ભારત.